तो विद्यार्थी मित्रों આપણે જ્ઞાનેન્દ્રિય સૂચક વિશે વાત કરી છે આપણે જ્ઞાનેન્દ્રિય સૂચક ની અંદર આપણને ખબર પડે કે એસિડ છે કે બેઝ તે આપણને જાણવું ખૂબ સરળ પડે જ્ઞાનેન્દ્રિય સૂચક ની અંદર આપણે ડુંગળી પછી ગવીનું તેલ અને વેનીલા હર્બ વિશે વાત કરી છે આ ત્રણેયનો ઉપયોગ કરીને આપણને ખબર પડે કે આપેલું દ્રાવણ એસિડિક છે કે બેઝિક હશે જો એસિડિક હશે તો શું થશે તો કે તેના વાસમાં અથવા તો સુગંધમાં વધારો થશે અને જો બેઝ હશે તો તે દ્રાવણ કે તેની સુગંધ કેવી થઈ જશે મંદ પડી જશે અથવા તો આવતી બંધ થઈ જશે તો એના પછી આપણે જોવાનું છે પ્રવૃત્તિ 2.3 પ્રવૃત્તિ 2.3 ની અંદર આપણને આપેલું છે કે ધાતુની એસિડ સાથે પ્રક્રિયા કરીએ તો શું થાય ધાતુની એસિડ સાથે પ્રક્રિયા ધાતુ એટલે અહીંયા આપણને જે પ્રવૃત્તિમાં આપેલો છે એમાં કઈ ધાતુનો ઉપયોગ કરેલો છે તો કે ઝિંક અને એસિડ તરીકે આપણે શેનો ઉપયોગ કરેલો છે તો કે સલ્ફ્યુરિક એસિડ એટલે કે મંદ સલ્ફ્યુરિક એસિડ મંદ અને સાંદ્ર એના વિશે આપણને ખબર છે મંદ એટલે કે તેની અંદર આપણે થોડું પાણી ઉમેરેલું હોય પાણી ઉમેરી એટલે શક્તિ શું થાય થોડી ઘટી જાય સાંદ્રતા ઘટી જાય એટલે કે મંદ સલ્ફ્યુરિક એસિડ અને જો પાણી ઉમેર્યા વગરનો 100% શુદ્ધ આપણે લઈ સલ્ફ્યુરિક એસિડ તો એને કેવું કહેવાશે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ કહેવાશે તો અત્યારે આપણે મંદ સલ્ફ્યુરિક એસિડ નો ઉપયોગ કરીએ છીએ હવે આ બેની પ્રક્રિયા કરીએ તો આપણને શું મળે તો કે ઝિંક શું કરશે H2SO4 સાથે પ્રક્રિયા કરશે તો શું થશે તો કે ઝિંક આ H2 જે છે સલ્ફ્યુરિક એસિડ ની અંદર H2 આવેલો છે એ H2 નું શું કરશે વિસ્થાપન કરશે એટલે હાઇડ્રોજન વાયુ તેમાંથી છૂટો પડી જશે આ પ્રક્રિયા થાય અને આયા શું થાય હાઇડ્રોજન વાયુ છૂટો પડે તો આ હાઇડ્રોજન વાયુ આ બુચના લીધે શું થશે તો કે બહાર જઈ શકશે નહીં તો ક્યાં જશે તો બહાર નહીં જઈ શકે તો આપણે અહીં શું રાખેલું છે વિમોચન નળી આ વિમોચન નળી દ્વારા એ ક્યાં જશે તો કે નળી દ્વારા નીચે આપણે એક પાત્ર રાખેલું છે તેનું તો કે સાબુનું દ્રાવણ ભરેલું પાત્ર રાખેલું છે આ પાત્રનું સાબુનું દ્રાવણ રાખવાનું કારણ શું તો કે સાબુના દ્રાવણ દ્વારા આપણને ખબર છે પરપોટા બને તો એ હાઇડ્રોજન વાયુ જે અહીંયા જાય છે તો એ હવામાં એમને ઉડી જાય એના બદલે ક્યાં આવશે તો કે પરપોટાની અંદર આવી જશે આ પરપોટાનું કારણ શું આપણે એ કરવાનું કારણ શું તો કે આપણને અહીંયા હાઇડ્રોજન વાયુ મળે છે કે કેમ એની જાણ આપણને ખબર કેવી રીતે પડે તો આપણે અહીંયા મીણબત્તી રાખશું એટલે હાઇડ્રોજન વાયુ શું કરશે તો હાઇડ્રોજન વાયુ પરપોટાના સંપર્કમાં આવશે એટલે કે ધડાકાભેર સળગી ઉઠશે આપણને ખબર છે હાઇડ્રોજન વાયુ કેવો છે અત્યંત દહનશીલ વાયુ છે એવો તરત સંપર્કમાં આવશે આગના તો તરત શું થશે તે સળગી ઉઠશે ધડાકાભેર એટલે હાઇડ્રોજન વાયુ ખૂબ જ દહનશીલ હશે એટલે મીણબત્તી આપણે અહીં સળગાવેલી રાખેલી છે તો આ મીણબત્તીના જેવા સંપર્કમાં આવશે એટલે શું થશે અહીંયા ધડાકો થશે ધડાકો થાય એનો મતલબ કે ત્યાં શું છે હાઇડ્રોજન વાયુ આપણને મળે છે એ જાણવા માટે આપણે શું લખેલું છે મીણબત્તી રાખેલી છે હવે આપણે પ્રક્રિયા અહીંયા શું થાય એ આપણે જોવું હોય તો આપણે પ્રક્રિયા કઈ કરીએ છીએ તો કે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા ધાતુની એસિડ સાથે પ્રક્રિયા એટલે ધાતુ આપણે કઈ લીધેલી ઝિંક અને એસિડ તરીકે H2SO4 હવે એવું જરૂરી નથી કે આપણે અહીંયા H2SO4 લઈ તો જ હાઇડ્રોજન વાયુ છૂટો પડે તો એના સિવાય કયા એસિડ લઈ શકાય તો કે એના સિવાય આપણે તો એસિટિક એસિડ એટલે કે CH3COOH એસિટિક એસિડ પણ લઈ શકીએ અથવા તો હાઇડ્રોક્લોરિક એસિડ HCl પણ લઈ શકાય તો પણ આપણને શું મળશે અહીંયા હાઇડ્રોજન વાયુ જોવા મળશે પણ એનો મતલબ એવો નથી કે બધા એસિડ શું કરશે હાઇડ્રોજનનું વિસ્થાપન કરી આપણને હાઇડ્રોજન વાયુ નીચે જોવા મળશે બધા એસિડ એવા હોય એ જરૂરી નથી નાઇટ્રિક એસિડની જ્યારે પ્રક્રિયા થાય છે નાઇટ્રિક એસિડની જ્યારે ઝિંક સાથે પ્રક્રિયા થાય ત્યારે શું થશે તો કે તો હાઇડ્રોજન વાયુ બનશે નહીં તો એની જગ્યાએ શું બની જશે તો કે પાણી અને નાઇટ્રિક એસિડ બની જશે પાણી અને નાઇટ્રિક એસિડ બની જશે તો આપણે અત્યારે જોવાનું છે
ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા. તો પહેલા જે અહીંયા આપણે લખેલું છે એની વાત કરીએ તો અહીંયા આપણે લખ્યું છે એસિડ પ્લસ ધાતુ. ઝિંક એટલે કે ધાતુ. એસિડ અને ધાતુની સાથે પ્રક્રિયા થાય તો શું બનશે? તો કે ક્ષાર અને હાઇડ્રોજન વાયુ. એસિડ અને ધાતુની પ્રક્રિયા થાય તો આપણને ક્ષાર મળશે. ક્ષાર તો મળે જ છે પણ એ આપણા કામનું નથી. આપણે શું જોઈએ તો કે હાઇડ્રોજન વાયુ પણ સાથે જોવા મળે છે. આપણે એનું ચકાસવાનું છે કે અહીંયા નીચે આપણને શું મળે છે? હાઇડ્રોજન મળે છે કે નહીં. તો આપણે એસિડ તરીકે પહેલા આપણે શું લીધેલું છે અહીંયા? તો જોઈએ આપણે H2SO4 લીધેલું છે. H2SO4 પ્લસ ધાતુ તરીકે ઝિંક. આ બેની પ્રક્રિયા થાય તો Zn શું કરશે? તો કે હાઇડ્રોજન નું વિસ્થાપન કરશે અને Zn ક્યાં આવી જશે? તો કે H2 ની જગ્યાએ. એટલે કે ZnSO4 અને આ H2 ક્યાં થઈ જશે? તો કે છૂટો પડી જશે. H2 વાયુ તરીકે છૂટો પડી જશે. તો સમીકરણ સંતુલિત છે કે નહીં જોઈ લઈએ. તો આ બાજુ બે હાઇડ્રોજન છે, આ બાજુ બે હાઇડ્રોજન છે. ઝિંક આ બાજુ એક છે, આ બાજુ પણ એક છે. SO4 અને SO4 સંતુલિત કરવાની જરૂર છે નહીં. તો આપણને જ્યાં મળ્યું હાઇડ્રોજન વાયુ છૂટો પડે છે અને ક્ષાર તરીકે શું બને છે? ઝિંક સલ્ફેટ. ક્ષાર તરીકે શું મળે છે? ઝિંક સલ્ફેટ મળે છે. હવે આપણે વાત કરીએ એના સિવાય તો કે H2SO4 સિવાય આપણે શું વાત કરીએ તો કે એના સિવાય HCl નો પણ ઉપયોગ કરી શકાય. તો HCl નો ઉપયોગ કરીએ તો શું થશે? તો HCl પ્લસ ઝિંક એસિડ પ્લસ ધાતુ. તો આનું પ્રક્રિયા થઈને શું બનશે? તો કે HCl ની ઝિંક સાથે પ્રક્રિયા થાય તો ઈ શું કરશે? આ હાઇડ્રોજન વાયુનું વિસ્થાપન કરશે. હાઇડ્રોજન વાયુનું વિસ્થાપન થઈ ZnCl2 બનાવશે. ZnCl2 H2 એટલે કે હાઇડ્રોજન ગેસ બનાવશે. હવે આ પ્રક્રિયા સંતુલિત છે કે નહીં તો જોઈ લઈએ આપણે. ક્લોરીન આ બાજુ 1, આ બાજુ ક્લોરીન 2 તો હજી જોઈએ આપણે ઝિંક આ બાજુ 1, ઝિંક આ બાજુ 1 તો એમાં કઈ વાંધો નથી. હાઇડ્રોજન આ બાજુ 1, હાઇડ્રોજન આ બાજુ 2 તો આ HCl ને શું કરી નાખીએ આપણે? 2 વડે ગુણી નાખીએ તો સમીકરણ સંતુલિત થઈ જાય. 2HCl Zn. તો હવે જોઈ લઈએ 2 હાઇડ્રોજન 2 ક્લોરીન 2 ક્લોરીન. તો હવે સંતુલિત થઈ ગઈ પ્રક્રિયા. હવે આ શું મળે છે આપણે? જેમાં ક્ષાર તરીકે ઝિંક સલ્ફેટ મળતો હતો તો હવે આપણે HCl સાથે પ્રક્રિયા કરીએ ઝિંકની તો શું મળે છે? ઝિંક ક્લોરાઇડ મળે છે અને હાઇડ્રોજન વાયુ તો મળે જ છે. ઝિંક ક્લોરાઇડ. હવે આ બે એસિડ ની વાત કરીએ. હજી આપણે વાત કરવી હોય તો શેની વાત? હજી કયો એસિડ આપણે ઉપયોગ કરી શકીએ? તો આના સિવાય હજી આપણે એસિડિક એસિડ એટલે કે PHCl નો પણ ઉપયોગ કરી શકાય. લખીએ આપણે ઝિંકની એસિટિક એસિડ સાથે પ્રક્રિયા કરીએ તો શું મળશે આપણને? તો ઝિંકની એસિટિક એસિડ સાથે પ્રક્રિયા કરતા આ ઝિંક શું કરશે? આ હાઇડ્રોજનનું વિસ્થાપન કરશે. એટલે કે ZnCH3COO. હવે આ જે મળે છે આનું નામ શું થશે? ઝિંક એસિટેટ. ઝિંક એસિટેટ આપણને જોવા મળે છે. એસિટિક એસિડની ઝિંક સાથે પ્રક્રિયા કરતા આપણને શું મળશે? ઝિંક એસિટેટ અને હાઇડ્રોજન વાયુ સાથે છૂટો જોવા મળે છે. હવે આપણે જોઈએ તો સંતુલિત છે તેની પ્રક્રિયા એ જોવું હોય તો આ બાજુ જોઈએ તો CH3COO તો આ બાજુ 2 છે. હાઇડ્રોજન વાયુ આ બાજુ 1, આ બાજુ 2 છે. ઝિંક આ બાજુ 1, આ બાજુ 1. તો ઝિંકમાં કાંઈ વાંધો નથી પણ આને કેટલા વડે ગુણવા પડશે? તો 2 વડે ગુણવા પડશે. તો હવે
પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ। તો આ શું છે? ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા આપણને જોવા મળે છે। હવે આ જ રીતે શું કરી શકાય? તો કે ધાતુની બેઝ સાથે પ્રક્રિયા પણ કરી શકાય। જેમ આપણે ધાતુની એસિડ સાથે પ્રક્રિયા કરીએ છીએ એ જ રીતે આપણે ધાતુની બેઝ સાથે પ્રક્રિયા પણ કરી શકાય। જોઈએ ચાલો ધાતુની બેઝ સાથેની પ્રક્રિયા। હવે જેમ ધાતુની એસિડ સાથે પ્રક્રિયા કરતા હતા ત્યારે આપણને શું મળતું હતું? હાઇડ્રોજન વાયુ મળતું હતું। તો એવી જ રીતે જ્યારે આપણે બેઝ સાથે પ્રક્રિયા કરશું ત્યારે શું મળતું? જોઈએ આપણે ધાતુની બેઝ સાથેની પ્રક્રિયા। અહીંયા આપણે એસિડ તરીકે શું લીધું હતું? H2SO4 એ સિવાય હાઇડ્રોક્લોરિક એસિડ આપણે પ્રક્રિયા કરી હતી, એ સિવાય એસિટિક એસિડ સાથે પ્રક્રિયા કરેલી હતી। તો હવે આપણે બેઝની વાત કરવાની છે। તો બેઝમાં આપણે બેઝ તરીકે શું લઈ શકાય? તો કે આપણે NaOH લઈ શકીએ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ। સોડિયમ હાઇડ્રોક્સાઇડની પ્રક્રિયા ઝિંક સાથે કરીએ તો શું મળશે આપણે જોઈએ। સૌથી પહેલા તો આપણે પ્રક્રિયા લખી નાખીએ। ધાતુની કોની સાથે હવે પ્રક્રિયા કરવાની છે? તો બેઝ સાથે। તો ધાતુ પ્લસ બેઝ તો પ્રક્રિયા કરશું તો નિપજ શું મળશે આપણને? તો કે ક્ષાર પ્લસ હાઇડ્રોજન વાયુ। એનો મતલબ કે ધાતુની એસિડ કે બેઝ ગમે સાથેની પ્રક્રિયા કરાવી તો ક્ષાર અને હાઇડ્રોજન વાયુ મળે છે। તો ધાતુ તરીકે આપણે લીધી ઝિંક અને બેઝ તરીકે લઈએ ધારો કે NaOH। તો NaOH પ્લસ ઝિંક સાથેની પ્રક્રિયા NaOH અને ઝિંક પ્રક્રિયા કરશું તો શું થશે? ZnOH ઝિંક ZnOH પ્લસ આપણે NaOH પ્લસ Zn પ્રક્રિયા થતા નિપજ શું મળશે આપણને? Na2 ZnO2 પ્લસ હાઇડ્રોજન વાયુ એટલે કે H2 Na2 ZnO2 એટલે કે સોડિયમ ઝિંકેટ। NaOH અને ઝિંક પ્રક્રિયા કરીએ તો શું મળે? સોડિયમ ઝિંકેટ અને હાઇડ્રોજન વાયુ આપણને જોવા મળે છે। તો હવે આપણે સંતુલન કરીએ તો NaOH તો અહીંયા બે સોડિયમ છે, OH તો અહીંયા બે ઓક્સિજન છે અને Zn તો Zn તો એક જ છે। અહીંયા એક હાઇડ્રોજન છે અને અહીંયા બે હાઇડ્રોજન છે। એનો મતલબ કે અહીંયા આપણે બે વડે ગુણી નાખીએ તો હવે સંતુલન થઈ જાય। બે સોડિયમ તો આ બાજુ બે સોડિયમ, એક ઓક્સિજન બે ઓક્સિજન તો આ બાજુ બે ઓક્સિજન અને હાઇડ્રોજન આ બાજુ બે હાઇડ્રોજન। તો આ રીતે આપણે એસિડ અને બેઝની પ્રક્રિયા કરીએ ધાતુ સાથે તો આપણને શું મળે છે? તો હાઇડ્રોજન વાયુ જોવા મળે છે। હાઇડ્રોજન વાયુની ચકાસણી કરવા માટે આપણે મીણબત્તીનો ઉપયોગ કરીએ છીએ। મીણબત્તીના ઉપયોગથી ધડાકાભેર હાઇડ્રોજન વાયુ સળગી જાય એનો મતલબ કે હાઇડ્રોજન વાયુની હાજરી જોવા મળે